પોપકોર્ન પ્લેનેટ. સાંભળો વાર્તા સારાસ મજાની. નમસ્તે બાળમિત્રો, પોપકોર્ન પ્લેનેટ પર તમારું ફરીથી સ્વાગત છે. આજની આપણી વાર્તા એક શક્તિશાળી સિંહ અને એક નાનકડા ઉંદરની છે. તો ચાલો કાન સરવા કરો અને સાંભળો આ મજેદાર વાર્તા. એક મોટું જંગલ હતું. આ જંગલનો રાજા એક મોટો અને ભયાનક સિંહ હતો. એક બપોરે સિંહ એક ઘટાદાર ઝાડના છાયામાં ઘસઘસાટ ઊંઘી રહ્યો હતો. તે સમયે ત્યાં એક નાનકડો ઉંદર રમતો રમતો આવી ચડ્યો. ઉંદરને મસ્તી કરવાનું સૂચ્યું. તે સૂતેલા સિંહના શરીર પર ચડી ગયો અને કૂદાકૂદ કરવા લાગ્યો. અચાનક સિંહની ઊંઘ ઉડી ગઈ. તેણે ગુસ્સામાં આવીને પોતાના મોટા પંજામાં ઉંદરને પકડી લીધો. સિંહ મોટી ગર્જના કરીને બોલ્યો, તારી આટલી હિંમત! મારી ઊંઘ બગાડવા બદલ હવે હું તને ખાઈ જઈશ. નાનકડો ઉંદર ખૂબ ડરી ગયો. તે હાથ જોડીને કરગરીને બોલ્યો, મહારાજ, કૃપા કરીને મને માફ કરી દો. મને જવા દો. જો તમે આજે મને જીવતો જવા દેશો તો હું પણ કોઈક દિવસ તમારા કામ આવીશ. આ સાંભળીને સિંહ મોટેથી હસવા લાગ્યો. હા હા હા, તું આટલો નાનકડો ઉંદર, મને શું મદદ કરવાનો? પણ સિંહને ઉંદર પર દયા આવી ગઈ એટલે તેણે પંજો ખોલીને ઉંદરને જવા દીધો. થોડા દિવસો પછી સિંહ જંગલમાં શિકારની શોધમાં ફરી રહ્યો હતો. અચાનક તે એક શિકારીએ બિછાવેલી જાળમાં ફસાઈ ગયો. તેણે જાળમાંથી બહાર નીકળવા ખૂબ જ પ્રયત્ન કર્યો, પણ તે બહાર નીકળી શક્યો નહીં. સિંહ ગુસ્સા અને ડરથી જોરથી ગર્જના કરવા લાગ્યો. તેની ગર્જના પેલા નાનકડા ઉંદરે સાંભળી. તે સમજી ગયો કે સિંહ કોઈ મુશ્કેલીમાં છે. ઉંદર દોડતો અવાજની દિશામાં પહોંચ્યો. તેણે સિંહને જાળમાં ફસાયેલો જોયો. ઉંદરે તરત જ પોતાના તીક્ષ્ણ દાંતથી જાળ કાપવાનું શરૂ કર્યું. કટકટ કટકટ. થોડી જ વારમાં તેણે આખી જાળ કાપી નાખી અને સિંહને આઝાદ કરી દીધો. સિંહે ઉંદરનો ખૂબ આભાર માન્યો. તેને સમજાઈ ગયું કે કોઈ પણ જીવ નાનો કે મોટો હોતો નથી. તે દિવસથી સિંહ અને ઉંદર પાક્કા મિત્રો બની ગયા. તો બાળમિત્રો, આ વાર્તા પરથી આપણને શું બોધ મળે છે? આ વાર્તા આપણને શીખવાડે છે કે ક્યારેય કોઈને પોતાનાથી નાના કે નબળા ન સમજવા જોઈએ. બેરીએ નાની વ્યક્તિ પણ મુશ્કેલ સમયમાં મોટું કામ કરી શકે છે. અને હા, કોઈ પર કરેલી દયા ક્યારે નકામી જતી નથી. જો તમને આ વાર્તા ગમી હોય તો આપણા આ પોપકોર્ન પ્લેનેટ વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું એક નવી અને સુંદર વાર્તા સાથે. આવજો.